હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. કેમ છો તમે બધા? મજામાં છો? તો ફાઇનલી હું તમને શું કે મારા શરૂઆતનો વિડીયો કે તબેલો એક ને તબેલો બે ભાગ મેં બનાવ્યા હતા. તો આ ત્રીજો ભાગ તો કહેવાય નહીં, પણ જો આ આપણે બીજો તબેલો બને છે, તૈયાર થાય છે આપણે. જૂનો તબેલો તો છે જ તે, પણ આ નવો ઓટોમેટિક પાણી પીવાઈ જાય, ઓટોમેટિક ગમાણી હમણાં બની જાય ને પછી આપણે જો હજી તો તૈયાર થાય છે. કેટલી ભેહું હશે આમાં? 25 થી 30. આમાં તો એકલી છે હો ભાઈ, 15 છે ને? હા, 15 જેવી છે, પણ આમાં 25 થી 30 ભેહું આવશે. અને તબેલો આમ નવેસરથી રિનોવેશન નવો જ બનાવવાનો છે, નવી ભેહું લાવવાની છે. આ ભેહું તો રાખવાની છે પછી, પણ આ નવી લાવવાની છે. તો તબેલેથી તો પાછા તબેલો કમ્પ્લીટ થાય ને તો એ પાછો હું તમને બતાવી. હવે અમારે મેડમની ગુજરીમાં આવેલા છે. ગુજરીમાં જો હા, અમે ગુજરી છે આ નદી વટે જાઓ ને તમે, એટલે જો ત્યાં અમારા મેડમની હાલા આવશે. હવે કીધું છે કે અહીંયા ઉતારીને અમે વૈયા ગયા હતા, અને પછી શું છે કે તબેલો જો વૈયા હતા કે તબેલો કેટલો કમ્પ્લીટ થયો છે એમ. પાછા હવે આપણે બીજી વાર આપણે અહીંયા આવીશું, તબેલો કમ્પ્લીટ થઈ ગયો છે, પાછો વિડીયો ઉતારી. અત્યારે તો મેડમની ગુજરીમાં ગયા છે, તો જે ગુજરીમાંથી હું લઈને આવે એ આપણે ઘરે જઈને બતાવીશું. નકર પછી કાંઈ નહીં, જો એ વાયલા આવે એટલે આપણે જોઈ. તો અમારે મેડમને અમારે જયાબેન જો ગુજરીમાંથી આવી ગયા છે. અમારે સોહાની બેન હાયલા આવે છે. અરે મેડમ પાછળ હાયલા આવે છે, ટહડાતા. થાકી જા હાલીને આવ્યા. એમાં લીધું કાંઈ કે સીતારામ? એવું તો ફાઇનલી જો અમે તબેલે લઈ આવ્યા, અમારે મેડમને લઈ આવ્યા ગુજરીમાંથી. અને હવે અમે જઈએ છીએ રીંગણી જોવા, કેમ કે રીંગણી કવડી છે એની ખબર જ નથી. ગયા વાર મેં વિડીયો મૂક્યો હતો, આ વખતે પાછો મૂકવાનો છે આપણે. એ પણ નહોતો મૂક્યો, ગીતવાળો હતો ને એટલા માટે જોવો હતો. હવે અમે જઈએ છીએ રીંગણી જોવા. તો હું તમને કહું રીંગણી કેવી છી છે. ત્યાં સુધી તમે બધા જો મોસમ અને આ ઝાડવાની લહેર. તો આ અમારી રીંગણા હજી આવ્યા નથી. રીંગણા આવવાના હજી તો બહુ વાર છે. કેટલીક વાર છે? મહિનો થઈ જાય. હા, વરસાદ બહુ આવે ને એના કારણે પાણી બહુ અડી જાય છે. સુકાઈ જાય જો ને, પાણી અડી ગયું. જો ઓલા પણ ભાત છે, ભાત ચોખા. જોઈ ને તમે, આ તો અમે શું છે કે રાઉન્ડ જ મેરેજ બધી. ઘડીક ખેતરે જાય ને ઘડીક તબેલે જાય ને. તબેલે આપણે શું છે કેદોને જ્યાં નહોતો એટલે તબેલે આંટો મારી લીધો અને ખેતરે આંટો મારી લીધો. પાછું એમ ન રાખતા કે બધું મારું છે, આપણું કાંઈ છે નહીં, આપણે ભાઈબંધ દોસ્તારોનું છે બધું. ટપક મૂકી દીધી એટલે કાંઈ ઉપાધિ જ નહીં, પાણી પાવાની. નકર હે ને દર વખતે ધોરિયા ને એવું બધું પાવું પડતું ને આ ટપકમાં કાંઈ મગજ મારી નહીં. બાજુમાં નેરે છે. હા, તો આપણે રીંગણી વતન ફેરો મારી લીધો. એવા આ ભાત છે, ભાત શેવડી. ખેતરમાં કંઈક મજા જ અલગ આવે. કેટલા ટાઈમથી આપણે એના બહાર કાંઈ નીકળ્યા જ નહોતા, ઘરે ને ઘરે. અને કામ મારા મતલબ બીજી કંઈ વાત જ નહીં. ને કેમેરામાં જોવાનું પોલું નથી હોય ને કે હેઠો પડાઈ જાય, એટલે નીચે જવું પડે. તો આપણે કનુભાઈ ને આવેલા હતા, અમારા ભરત મામા ને આવેલા છે. તો ના ચા પાણી તમારે કલે જજો. ચા પીવે છે.
ચા પીવાનો તો એક બાનું છે પણ આપણે શું છે કે ફોન થોડોક આમ હરખો કરવા આવ્યા છે એવું છે પણ ચાની મોસમ કંઈક અલગ છે ચા એટલે વરસાદ બહુ આવ્યો એટલે ચા તો પીવી જ પડે બાકી તો કઈ ભજીયા ખાઈ તો ગરમ કેવી મોસમ આવે હા ભજીયા નહીં પણ ભજીયા મને ઓછા ભાવે તેલ વાળું કહેવાય કે હમણાં ખાધા શું કેવું એલા ચા પીવી ચાલો ચા મેં હમણાં જો પીધી તો રપે કે મૂકી છે નીચે કે મને હે ને આમ એક હાથે આમ ચા પીવાને હારી ન લાગે આમાં મહિલા કરે તો એ ઢોળાની હોય તો ગરમ બે હાથે પીવાય છે બરાબર છે ફોન પકડેલો હોય હાથમાં એટલે એને કેવરાવે થોડું તો કે આવે હા બાકી ચા તો એક હાથે પીવાની મજા અલગ પણ એક હાથે પણ આમ ફોન ને બેલેન્સ કઈ રીતના કરવું આમ જોવો કઈ રીતના મને હજી શું કહેવાય નવો છો ને આપણે પેલા 1940 માં ગઢિયા આવી રીતે ચા પીતા ગઠિયા એ રીતે આપણે થોડા ગઠિયા થઈ પણ ગઢિયા નથી ગઢિયાનો વાર્તો સાચવવો નહીં પડે આપણે હાસવાનો પણ એ ફોન તે નો પકડતા ને આમ કરી પીવાય છે મોટા ભાઈ ના પણ એ બે પેલા બધા હે ને વાટકામ પીતા વાઈટ કપ થાળી કીધા આ પેલા થાળી પીતા વાલા વાટકામાં પીતા અચ્છા આ રપે કે તો આપણે હે ને આપણી પરજા લઈ તો હવે નેક્સ્ટ શું કહેવાય અપડેટ તો આ કહેવાય પછી આપણે આપણે અપડેટમાં પણ એમને અપડેટમાં પણ મેં શું કીધું કે ફોન એક હાથે પકડો ને એક હાથે હે ને રપેકી પકડ્યું તો આપણે ફોન હમું નજર રાખવી કે ભાઈ શા હમું નજર રાખવી કન્ફ્યુઝ થઈ જાય યા તમારી વાઈટ રાઈટ છે આઈ નો બટ હા એમ તમને કન્ફ્યુઝ ના કરે બોલ બોલ કોણ ઉધા પડા ફોડો બોલ કેમ બોલ કેમ પૂડે આમ બરાબર ફાઇનલી તો આપણે સાંજે જમવા બેસી ગયા છે જો આખા રીંગણાનું શાક છે ખમણે છે અમારે જો ભાઈ બંધ પાસ્તા ને સોસ ખાય છે કેમ સોસ ભાઈ પાસ્તા ખાવ ને એમ વાહ હા કનુભાઈ જો 4 વાગ્યાના પૂજ્યા હા તો અત્યારે ઊભા છે જમવા પાછા બરાબર ને હા એમ અમારે સૃષ્ટિ વેરે દીધો શું ખાશો લાડવો ખાશો તો હે સૃષ્ટિ લાડવો ખાશો મસ્ત છે ને હે હા તો વાંધો નહીં તો હાલો બધા જમવા સાંજે જો આખા રીંગણાનું શાક છે તો આવી જાવ બધા જમવા ફાઇનલ સાંજે આપણે જો જમીન બેસી જાય બહાર મસરા બહુ કવડે છે એટલે અગરબત્તી કરી છે તો ગ્લાસમાં અમારે સાહેબ આવ્યા છે આનો છોકરો કાલ હતા કા શું સાહેબ તમે જમી આવી ગયા છે બેસ એવું પણ કાલ તમે જાગરણ કરવા ન આવ્યા આવું તું પણ હવે બધી જગ્યાએ જવું પડે ને ભાઈ બસ રાવ હા અમારા મહેમાન આમ બધા બહાર બેઠા છે હું કહેતા કોપી કરીને આવે ટોપી એમાં એલા ભાઈ વાળ હોય કે ન હોય ન તો ને મારે ટકો છે જો તમારે થોડો વધારે અમારે તો આ છે ને મકાઈ લાવેલા છે ડોક્ટર સાહેબ ભઠ્ઠો કરીને ફેંકવાના છે કનુભાઈ જો પાટલો લીધો છે મનોજભાઈ મારા કલેજો પ્રોગ્રામ ચાલુ છે ભાઈ પઠ્ઠા પ્રોગ્રામ હો હાથે મકાઈ હેકે નહીં ખરો કેટલે પહોંચી મકાઈ રાજુભાઈ બસ હવે થોડીક વાર છે આવું તો જાઓ કેમ લાગે મીઠી લાગી કે સવાડા લાગે હવે તાપ છે રાજુભાઈ એક નંબર દોડો છે ઘટે કઈ કાંઈ ઘટે નહીં 2 કલાક બળ કે આ તમારી મહેનત રંગ લાવી ગઈ મારા વાલા હવે 20 રૂપિયા લીધો ને આવો હેક હોય તો એ સારી મને સરખો હેક ને બીજો લાય એમ કહી ઈ આશી વાત પણ જોરદાર હેકાણો હેકાણો ને ખાઓ એમાં નો ઘટે કઈ તમે વાડીએ બેઠા બેઠા ખાઈ એક લાવો જ લાગે પણ તમે હેકો ને ડોક્ટરને તેલ મરચું લીંબુ ને મરચું સોપડે હું તો તેલ મરચું કહેવાય જો એ તો મોસમ છે આશી એક નંબર હો એક નંબર મારે લીંબુ ને લાગુ મારા દાંત આમી જાય લીંબુ લગાડાય ગરમું છે બાકી કઈ કેવું છે અનિલભાઈ પૂછો અમે 2 મિનિટ કરી ડોક્ટર સાહેબ એટલી મહેનત કરી એવો જ મીઠો લાગે પાકું હા નેક્સ્ટ ટાઈમ તો નથી શેકવા ઈચ્છા તમારી તમને હું જાણું છું તમે એકવાર તમારી ઈચ્છા પૂરી થઈ જાય ને તો બીજી વાર પછી પૂરું મજા આવી મજા આવી ગઈ એમ એ તૃપ્ત થઈ ગયા કેવાય બીજો વાર ઓડો કોઈ દી જિંદગીમાં ભીનું બગડેલું